વેલકમ બેક. દેશમાં ફૂટબોલ રમનારા કિશોર કિશોરીઓની પ્રતિભાને પાંખો આપવાનું કામ TV9 નેટવર્ક કરી રહ્યું છે. અમારી આ ખાસ પહેલનું નામ છે ઇન્ડિયન ટાઇગર્સ અને ટાઇગ્રેસ, જે અંતર્ગત દેશના 28 ઉગતા ખેલાડીઓને ઓસ્ટ્રિયામાં ફૂટબોલની તાલીમ મળી, જેનો બધો જ ખર્ચ TV9 નેટવર્કે કર્યો. ઇન્ડિયન ટાઇગર્સ એન્ડ ટાઇગ્રેસીસ ઇનિશિયેટિવ હેઠળ દેશના 28 ખેલાડીઓ ઓસ્ટ્રિયાના ગમુન્ડન શહેર પહોંચ્યા, જ્યાં તેમણે પ્રોફેશનલ ફૂટબોલ ટ્રેનિંગની વર્કશોપમાં ભાગ લીધો. આ ટ્રેનિંગ તેમને યુરોપિયન કોચ દ્વારા આપવામાં આવી. અઠવાડિયાની આ વર્કશોપમાં 16 છોકરા અને 12 છોકરીઓ એમ મળીને 28 ખેલાડીઓએ તાલીમ મેળવી. આ યુવા ખેલાડીઓને વિદેશ જતા પહેલા ખુદ PM મોદીએ શુભેચ્છા પાઠવી. 28 માર્ચે TV9 નેટવર્કના કાર્યક્રમ વોટ ઇન્ડિયા થિંગ્સ ટુડેમાં PM મોદીએ તેમનો જુસ્સો વધાર્યો. 50,000 से ज्यादा नौजवानों के साथ एक मिशन मोड में बातचीत करना, उनको जोड़ना, उनको मिशन से साथ जोड़ना और उसमें से जो बच्चे सिलेक्ट होकर के आए उनकी आगे की ट्रेनिंग की चिंता करना, ये अपने आप में बहुत अद्भुत काम है. मैं आपको बहुत बधाई देता हूँ. ટ્રેનિંગમાં ભાગ લેનાર ખેલાડીઓની ઉંમર 12 થી 17 વર્ષની છે. તાલીમ મેળવીને પરત ફર્યા બાદ ટાઇગર્સ એન્ડ ટાઇગ્રેસીસ દિલ્હીમાં ખેલ મંત્રી મનસુખ માંડવિયાને મળ્યા. आप सब में एक क्षमता है. आप सब रोनाल्डो हो सकते. रोनाल्डो बनना होता है, पैदा नहीं होता. आप भी बन सकते. इसलिए आपको यहाँ अच्छी ट्रेनिंग देनी है, व्यवस्था कराते हैं, अच्छा खेलना है. 2036 में इंडिया में ओलंपिक्स था, फीफा वर्ल्ड कप में देश को आगे बढ़ाना है. सरकार ने उसके लिए सारी व्यवस्था करी है, तैयारी करी है. आपको एकदम खेलना है, जोश के साथ खेलना है और सेलिब्रिटी बनना है. ત્યારબાદ ઓસ્ટ્રિયા દૂતાવાસમાં આ ખેલાડીઓનું ભવ્ય સ્વાગત થયું. ઓસ્ટ્રિયાના રાજદૂતે ભારતના 28 પ્રતિભાશાળી યુવા ફૂટબોલરોનું સન્માન કર્યું. વિદેશમાં જઈને ટ્રેનિંગ મેળવનારા આ યુવા ખેલાડીઓની સફર સરળ જરાય નહોતી. આ માટે આખા દેશમાંથી 50,000 બાળકોએ એપ્લિકેશન કરી હતી, જેમાંથી 10,000ની રિજનલ ટ્રાયલ થઈ. આ ટ્રાયલમાંથી 28 પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી, જેમને ઓસ્ટ્રિયા ખાસ ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યા, એ પણ વિનામૂલ્યે. આ 28 ખેલાડીઓમાંથી 2 છોકરાઓ અને 2 છોકરીઓને જર્મન શહેર સ્ટુટગાર્ટમાં વધુ એડવાન્સ ટ્રેનિંગની તક પણ મળી છે, જે તેમની કારકિર્દીને 4 ચાંદ લગાવી દેશે.